પછી આગળ શું છે? હિસાબી પદ્ધતિના હેતુઓ. બરાબર. કાયમી નોંધ. હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. જે વ્યવહારો થયા હોય ને ધંધામાં તેને રોજ લખવાના હોય છે. આ નોંધોના ચોપડાને સ્વરૂપે અથવા કોમ્પ્યુટરના કાયમી ધોરણે લખવામાં આવે છે. આ ચોપડામાં લખવામાં આવે કાં તો કોમ્પ્યુટરમાં લખવામાં આવતા હોય છે. બરાબર. પહેલો પોઈન્ટ ક્લિયર. હવે બીજો પોઈન્ટ. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. હવે દરેક વ્યવહાર છે, હવે તમે સમજો. હવે ધીરે ધીરે તમને સમજવામાં મજા આવશે. શું છે જુઓ. ધંધાના દરેક વ્યવહારોની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. તે અંગેની જાણકારી મેળવી શકાય છે. એટલે કે આ હાઇલાઇટર મેં 10 રૂપિયામાં ખરીદ્યું હતું અને મેં 12 રૂપિયામાં વેચ્યું. તો મારી 10 રૂપિયા મારી પડતર કિંમત ને 12 રૂપિયામાં મેં વેચ્યું તે મારી નફાની રકમ પ્લસ મૂળ કિંમતને એડ કરી તે આપણને મળ્યો નફો. તો આપણને મળ્યા 12 રૂપિયા. બરાબર છે. પણ આ જ 10 રૂપિયાનું હાઇલાઇટર મેં 8 રૂપિયામાં વેચ્યું હોય તો મારે 2 રૂપિયા ખોટ ખાવી પડે. બરાબર. એટલે બે નોટ થઈ. 10 રૂપિયામાં ખરીદ્યું અને 12 રૂપિયામાં વેચ્યું. બરાબર. અસરકારકતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબ તૈયાર કરવાથી મળી શકે છે. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યનો હોય છે. શું કહેવા માંગે છે કે ધંધામાં નફો થયો છે કે નુકસાન તે પરિસ્થિતિને જાણવા માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ચોથું, કરવેરાની જવાબદારી નક્કી કરવા. સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોમાં આધારે નક્કી થાય છે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો પણ છે. બરાબર. નફો નુકસાન થયો, આપણે સરકારને ગવર્મેન્ટને આપણે ટેક્સ આપવાનો હોય છે ને. ટેક્સ એના આધારે લેવાનો. નફો થયો છે એના આધારે, નુકસાન થયું છે એના આધારે. બરાબર. જો તમે આવું બધું તૈયાર જ નહીં કરતા હોય તમે ટેક્સ કેવી રીતે ભરી શકો? ટેક્સ ભરવો તે આપણો અધિકાર છે. બરાબર. પાંચમું, દેવાદારનું પ્રમાણ જાણવા. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડાના બદલે ઉધાર વ્યવહારો પણ કરવામાં આવે છે. દાખલા તરીકે કાચા માલની ઉપર ખરીદી, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં આ ચૂકવણી કરવાનું આવે ત્યાં સુધી તે દેવા તરીકે ઓળખાય છે. બરાબર. આ જ એક્ઝામ્પલ, બીજો કોઈ એક્ઝામ્પલ નહીં. 10 રૂપિયામાં આપણે ખરીદ્યું, આપણે એને 20 રૂપિયામાં હાઇલાઇટરને વેચ્યું. પણ મારો ભાઈબંધ આવ્યો, મિત્ર આવ્યો કે કોઈ ઓળખીતો આવ્યો, ભાઈ મારી જોડે પૈસા નથી, હું તને કાલે આપીશ, અડધી કલાક પછી આપીશ, કે પરમ દિવસે આપીશ, કે મહિના પછી આપીશ. તો આ 20 રૂપિયા આપણે દેવા તરીકે લખવા પડે. બરાબર. છઠ્ઠું, લેણાના પ્રમાણ જાણવા. ઉધાર ખરીદીના જેમ ગ્રાહકોનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. આ
વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેણાની તરીકે ઓળખવામાં આવે છે. આ અંગેની જાણકારી હિસાબોમાં મેળવી શકાય. બરાબર, આ કીધું એમ કાલે મળશે, પરમ દિવસે મળશે, એક મહિના પછી મળશે. તો આપણે હિસાબોમાં શું લખવામાં આવે છે? લેણા તરીકે. લેણી 20 રૂપિયા, લેણી 30 રૂપિયા, એટલે લેણી 50 રૂપિયા, એવી રીતે લખવામાં આવે છે. 7મો પોઈન્ટ, ધંધાની નફાકારકતા માપવા. 7મો પોઈન્ટ શું છે? ધંધામાં નફો થયો તે જાણવા. હિસાબનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે. બરાબર. હવે આપણો બીજો પોઈન્ટ પણ પૂર્ણ થયો. શું હતો બીજો પોઈન્ટ? હિસાબી પદ્ધતિના હેતુઓ. તેમાં 7 હેતુઓ હતા. વિદ્યાર્થી મિત્રો, આ 7 હેતુઓ સમજી લો, લખી લો અને મગજમાં ફિટ કરી લો.